નમસ્કાર. લોનનો વ્યાજ દર કઈ રીતે નક્કી થતો હોય છે? એક હોય છે રેપો રેટ, અને તેના ઉપર બેંક પોતે કેટલાનું માર્જિન રાખે છે તેના આધારે રેટ નક્કી થતો હોય છે. રેપો રેટ અત્યારે 6.50% છે. બેંકે જો 2% માર્જિન રાખ્યું તો મિનિમમ રેટ 8.50 થાય. બેંકે 2.25% માર્જિન રાખ્યું તો મિનિમમ રેટ 8.75 થાય. 2.5% જો માર્જિન રાખ્યું તો મિનિમમ રેટ 9.9% થાય. બીજું, સિબિલ સ્કોર. સિબિલ સ્કોરના આધારે પણ રેટ નક્કી થતો હોય છે. કોઈ બેંક એવું નક્કી કર્યું કે હવે 800 ઉપર સિબિલ હોય તો એને અમારી બેંકનો જે મિનિમમ રેટ છે તે આપવો. ધારો કે બેંકે 2.5% માર્જિન રાખ્યું છે તો એનો મિનિમમ રેટ છે 9%, તો એને 9% રેટ મળે. હવે જે બેંકે 2% માર્જિન રાખ્યું છે એ નક્કી કરે કે 800 ઉપર જેને સિબિલ સ્કોર હોય એને મિનિમમ રેટ આપો તો 8.5% થાય. બીજું, હવે એવું જરૂરી નથી કે 800 ઉપર જ ક્રાઇટેરિયા નક્કી કરી કે કોઈ બેંક એવું નક્કી કરે કે 780 ઉપર સિબિલ હોય તો એને અમારો મિનિમમ રેટ આપવો. કોઈ એવું નક્કી કરે કે 750 ઉપર હોય તો એને અમારો મિનિમમ રેટ આપવો. કોઈ બેંક એવી પણ છે કે જે -1 સિબિલ હોય તો તેમાં પણ મિનિમમ રેટ આપતી હોય છે. એટલે વ્યાજદર માટે બેંકે રાખેલું પોતાનું માર્જિન અને બેંકે નક્કી કરેલા સિબિલના ક્રાઇટેરિયા તેના આધારે રેટ નક્કી થતો હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે આ વ્યક્તિ કરતાં મારે પેપર તો એટલા બધા સારા છે પણ છતાંય મારે રેટ કેમ વધારે આવે છે? તો તેની પાછળ એક આ કારણ પણ હોઈ શકે કે તમારું સિબિલ ડાઉન હોય, અથવા તમે જે બેંકમાં લોન કર્યો છે તેનું માર્જિન રેપો રેટ ઉપર વધારે હોઈ શકે. તો લોન સંબંધી આવી રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન ઉપર ક્લિક કરો, જેથી નવા વિડીયો જે અપલોડ થાય તે તમને મળી શકે.